सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे। बत्रीसमो श्लोक। उपदेशमवाप्यैवम् आचार्यात् तत्त्वदर्शिनः पंचकोश विवेकेन लभन्ते निवृत्तिं पराम। ए वखते आपणे जोयुं आचार्यात् उपदेश अवाप्य, आचार्य पासेथी उपदेश मेळवीने आचार्य शब्दनी व्याख्या आपी अने उपदेश प्राप्त करीने एटले आमां त्रण वस्तु आवी जाय, श्रवण, मनन अने निदिध्यासन। आज आत्म अज्ञान एवुं छे के एना विषे समझ्या पछी पण शंका खूब थाय अने ए अज्ञान मात्र खबर नथी एवुं नथी। आत्मानुं अज्ञान एटले आत्माने आपणे ऊंधी रीते जाणीए छीए, जे छे एनाथी विपरीत रूपे जाणी बैठा छे। हूँ आनंद स्वरूप छुं पण हूँ मारी जातने दुखी मानु छुं। हूँ पूर्ण स्वरूप छुं पण हूँ मारी जातने अपूर्ण मानु छुं। आ जे विपरीत ज्ञान छे ए जन्मो जन्मांतरथी दृढ़ थयेलुं छे, आजनुं नथी। કેટલાય જન્મો જન્માંતરથી આ ગ્રંથિ બંધાયેલી છે કે હું આમ છું, હું આ નથી। એ દૃઢતાને દૂર કરવા માટે નિધિધ્યાસન આવશ્યક છે। અને આ જે ઉપદેશ છે એ કેવો ઉપદેશ છે? આપણે આપણી જે બધી માન્યતાઓ, આપણા પૂર્વગ્રહો, જે ગ્રંથિઓ અથવા તો જેને આપણે જ્ઞાન કહીએ છીએ, આપણે એને જ્ઞાન કહીએ છીએ પણ ખરેખર માન્યતાઓ અને પૂર્વગ્રહ છે અને ગ્રંથિઓ છે। શું માન્યતા છે આપણી ગ્રંથિ? કે ઈશ્વર મારાથી જુદો છે, ઈશ્વર ક્યાંક
સ્વર્ગમાં કે ફલાણા લોકમાં બેઠો છે, કે ઈશ્વર આવા રૂપ રંગ ધરાવે છે, એના મારે દર્શન કરવા છે. આ એક ગ્રંથિ છે, માન્યતા એ ગ્રંથિ છે. જગત મારાથી જુદું છે, જગત સુખનું સાધન છે, જગત સત્ય છે, હું મર્ત્ય છું. અને જ્યારે ઉપદેશ છે એનાથી તદ્દન વિરુદ્ધ છે. ઈશ્વર જુદો નથી, તારાથી એક જ છે, ઈશ્વર સ્વરૂપ જ છું તું, અભિન્ન છું ઈશ્વરથી. જગત સત્ય નથી, જગત મિથ્યા છે. એટલે ઉપદેશ સાંભળ્યા પછી પણ અનેક પ્રકારની શંકા કુશંકાઓ ઊભી થાય છે. એટલે શ્રવણ પછી મનન આવશ્યક બને છે, અને મનનની સાથે સાથે નિધિધ્યાસન આવશ્યક. આ ગ્રંથિઓ, વિપરીત ગ્રંથિઓ જેટલી દ્રઢ હોય એટલી દીર્ઘકાળ સુધી આ પ્રકારે નિધિધ્યાસન કરવું આવશ્યક છે. અને મનમાં જેટલી પ્રબળ શંકા કુશંકાઓ રહેલી હોય એટલી જ પ્રબળ રીતે, એટલા દીર્ઘકાળ સુધી શંકા કુશંકાઓને દૂર કરવા માટે પુનઃ પુનઃ મનન કરવું પડે. એટલે જ શાસ્ત્રમાં પૂર્વ પક્ષ અને સિદ્ધાંત આવે. આચાર્ય પોતે જ પ્રશ્ન ઉભો કરે અને આચાર્ય પોતે જવાબ આપે. હું આગલા શ્લોકમાં બતાવીશ તમને. એ મનન જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ. કેવું સ્પષ્ટ હોવું જોઈએ? દીવા જેવું સ્પષ્ટ હોવું જોઈએ. The knowledge should be clear as daylight, not even lamplight. Daylight. દિવસના પ્રકાશ જેટલું સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. અને જ્ઞાન અવિચલિત હોવું જોઈએ. અવિચલિત જ્ઞાન એટલે શું? જૂની આદતો છે, જૂની ગ્રંથિઓ છે, જૂના ભ્રાંતિઓ છે, એ મારો કબજો ન લેવા જોઈએ. વિષય સુખમાં દોડી ન જવો જોઈએ. હું જગતને સત્ય ન માની બેસવો જોઈએ. હું ઈશ્વરને મારાથી જુદા રૂપે ન માની બેસું, જુદા રૂપે હું ન જોઉં. જે ઈશ્વર મારો આત્મા જ છે, છતાં પણ આપણે જુદો જ માનીએ છીએ, કયા પછી પણ માનવા તૈયાર નથી હોતા. આવી બધી જે પૂર્વગ્રહો છે, આગ્રહો છે, એ બધું દૂર કરવા માટે આચાર્યાત ઉપદેશમ આવાપ્ય તત્વદર્શિનઃ આચાર્યાત, તત્વદર્શી આચાર્ય પાસેથી ઉપદેશ મેળવીને, એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરીને, એ અને ત્યાર પછી શું છે? શેનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે? શેનું વિવેક કરવાનો? તો કે પંચકોશ વિવેકેન લભંતે નિવૃત્તિમ પરામ. એટલે પંચકોશના વિવેકને, આ એક મેથોડોલોજી છે, એક પ્રક્રિયા છે. પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક, દેહત્રય વિવેક. વિવેક એટલા માટે છે કે અવિવેક છે, અને કયા પ્રકારનું અવિવેક છે એને જુદા જુદા શબ્દોમાં વર્ણન આવશે આગળ. એ અવિવેકજન્ય બંધન છે, માટે વિવેકની આવશ્યકતા છે. અને એ વિવેક હવે 33 થી 37 શ્લોક સુધીમાં ચાલશે. અને ત્યારે એમાં એ વ્યક્તિ શું થશે? લભંતે નિવૃત્તિમ પરામ. નિવૃત્તિ એટલે નિરાંત. નિવૃત્તિ એટલે જેને અંગ્રેજીમાં કહે ને, એજન્ડા ફ્રી લાઈફ. જીવનમાં કશું બાકી નથી, કશું બદલવું નથી, કશું મેળવવું નથી. Human life is fraught with constant endeavor to change. મનુષ્યનું જીવન હંમેશા નિરંતર પરિવર્તનની આશા વાસે છે. નિરંતર પરિવર્તન ઝંખે છે અને નિરંતર પરિવર્તનનો પ્રયત્ન કરે છે. છેવટે બહાર દુનિયામાં પરિવર્તન ના થાય તો ટેબલ ખુરશી આગા પાછા કરશે પોતાના ઘરમાં, કે આ અહીંયાથી મૂકી નહીં કરું. એ નહીં થાય તો માથાના વાળનું પરિવર્તન કરશે. એમાં હોય ગણેલા 14 વાળ, તાલ પડી ગયો, 2 આમ હતા તો આમ લઈ જશે, આમ લઈ જશે. પરિવર્તનની ઝંખના. કેમ? તો જ હું સફળ થઉં, તો જ હું પૂર્ણ થઉં. અપેક્ષિત પરિવર્તન સિદ્ધ થાય ત્યારે હું પૂર્ણ. પણ એ પૂર્ણતાનો અનુભવ અપેક્ષિત પરિવર્તન પામ્યા પછી
અપેક્ષિત પૂર્ણતાનો અનુભવ થાય છે, પણ એ ક્ષણિક રહે છે. પાછું તરત બીજું પરિવર્તનની ઝંખના કે આટલું પૂરતું નથી, પૂર્ણતા આનાથી વધારે મળશે. પછી ફરી એ વધારે મળ્યું, ક્ષણિક પૂર્ણતા અનુભવાવી, પછી એમ થાય કે આટલું પૂરતું નથી, પૂર્ણતા હજુ વધુ મળશે. પહેલી વાર કમાવાનું શરૂ કરે તો કે $100 કે ₹100 મળે તો બહુ થઈ ગયા. પછી એમ થાય કે 150 થવા જોઈએ, 200 થવા જોઈએ, 500 થવા જોઈએ, 1000, 2000, 10,000, પછી પણ હજુ તો બાકી જ ટાર્ગેટ. 100 થી માંડીને 10,000 પહોંચી ગયો માણસ, 100 ગણી આવક થઈ ગઈ માત્ર 10 જ વર્ષની અંદર, તો પણ નથી. ખરેખર એ પૂર્ણતા મારું સ્વરૂપ છે, એ જાણવું એનું નામ નિરાંત છે. નિવૃત્તિમ પરમ, પરમ પરમ નિરાંત. પેલી જે નિરાંત આવે છે એ ક્ષણિક નિરાંત છે. એ પરમ એટલે શું કે કોઈ પણ પ્રકારના પરિચ્છેદ રહિતની છે. જે પેલી નિરાંત છે એ બધું જેને કહે ને કેટલા ત્રાપા ટેકા ઉભા છે માટે નિરાંત છે. કે હવે મને નિરાંત છે કે શું, છોકરા બધા ઠેકાણા પડી ગયા, કમાતા થઈ ગયા, બધું ઘર થઈ ગયું. ફરી પાછો અજંપો, કેમ કે નાના બાબાને તાવ આવે છે. ખાલી સિમ્પલ તાવ હોય તોય માણસને કોરોનાની જ બીક લાગે, શરદી હોય તોય બીક લાગે. એ નિરાંત નથી હોતી, ક્ષણિક નિરાંત હોય છે. આ કાયમી નિરાંત મળે જ્ઞાની પુરુષને, અને એ કાયમી નિરાંત પ્રાપ્ત કર્યા પછી પણ જ્ઞાની પુરુષ કામ કરશે. પણ કેવા કામ છે? વ્યવહારમાં જ્યાં સુધી શરીર જીવે છે ત્યાં સુધી કંઈક મારે કરવાનું છે, એટલે એ સંજોગોને અનુરૂપ કામ કર્યા કરશે. પણ એ સંજોગો બદલાશે તો મને કંઈ મળશે, અને નહીં બદલાય તો હું દુઃખી થઈશ વધારે, એવું એના મનમાં છે જ. આ સંજોગોમાં આ મારું કર્તવ્ય થઈ પડે છે, માટે હું કરું. જસ્ટ રિસ્પોન્ડિંગ ટુ ધ સિચ્યુએશન, નો એક્સ ટુ ગ્રાઇન્ડ. પોતાને વ્યક્તિગત સ્તરે કશું જ એમાંથી મેળવવું નથી, અને માટે કહેવાતા સો કોલ્ડ એ કામ કરશે. એટલે જ્ઞાની પુરુષે કદાચ પરિવર્તન માટે પ્રયત્નશીલ હોય તો બીજું કારણ એટલું જ હોય કે લોક સંગ્રહાર્થે, લોકોનું કલ્યાણ કરવા માટે. શરીર છે જ્યાં સુધી પ્રારબ્ધ છે, પ્રારબ્ધ તો પૂરું કરવું પડશે. પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી શરીર રહેવાનું છે, શરીર રહેવાનું છે ત્યાં સુધી પ્રવૃત્તિ કરવાની છે. તો એવી પ્રવૃત્તિ કરું કે લોકોનું કલ્યાણ થાય. એટલે એ લોક કલ્યાણની, બીજી ભાષામાં કહીએ તો લોક સંગ્રહની પ્રવૃત્તિમાં રત રહેશે. લોક સંગ્રહ એટલે પરહિત, સદા રતાહ, સર્વહિતે રતાહ. સર્વ પ્રાણીઓનું હિત કરવા માટે, એનું કલ્યાણ કરવા માટે જે રત હોય, એવા એ મહાપુરુષો પોતાનું જીવન એ રીતે ભાવનાથી વ્યતીત કરશે. કર્મ કરશે, પરિવર્તનનો પ્રયત્ન કરશે, પણ પરિવર્તન માત્ર બીજાને સુખી કરવા માટે, બીજાનું દુઃખ દૂર કરવા માટે, બીજાનું કલ્યાણ કરવા માટે. વ્યક્તિગત સ્તરે એને પોતાના માટે કશું જ મેળવવું નથી, આવી દ્રષ્ટિથી જે જીવન જીવે છે અને પછી એ કર્મ કરે છે જ્ઞાની પુરુષ. અને ત્યાં એટલે કેમ? કારણ કે પરામ નિવૃત્તિમ લબ્ધવાન, એને પરાનિવૃત્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે, કાયમી નિરાંત પ્રાપ્ત થઈ ચૂકી છે, અર્થાત પરિપૂર્ણ સ્વરૂપ આત્માને એમણે પામી લીધો છે. હવે પંચકોશ વિવેક એટલે શું એ અહીંયા સમજાવે છે. ત્યાર પછીના શ્લોકની અંદર જો પંચકોશ વિવેકની વ્યાખ્યા, શ્લોક અને એના 5 કોષનું વર્ણન છે. ત્યાર પછી પંચકોશ વિવેક એટલે શું, ક્યાંથી ઉત્પન્ન થયા, એ શું છે, અને એનો વિવેક કઈ રીતે કરવો, એ 37મા શ્લોકમાં બતાવશે. ત્યાં સુધીના 5 શ્લોકનો આખો એક વિભાગ છે. જો 33મો, અન્નમ પ્રાણો મનો બુદ્ધિ કંઈક આ ડેટા સર્વિસ પ્રોવાઈડરના જ પ્રોબ્લેમ છે, ઇન્ટરનેટનો નથી.
ચાલુ ફોન એકદમ કટ થઈ જાય છે, કનેક્શન જતું રહે છે. એટલે જરાક હવે બધા ગુજરાતી ક્લાસ વાળા થોડી તૈયારી રાખજો. હવે એકાદ વાર થાય તો રાહ જોવાની. 2-3 કંપનીને હું રાખું છું કનેક્શન. એટલે વોડાફોનનું ના ચાલે તો રિલાયન્સનું ચાલે તો BSNL જોક છે ને સરદારજી કે બસમાં ગયા ને પેલો કે 2 ટિકિટ આપ ભાઈ. પેલો કંડક્ટર કે 2 શેના માટે? આ એક લીધી ને બીજી આપ. તો કે બીજી કોના માટે? કે પહેલી ખોવાઈ જાય તો બીજી જોઈએ ને. કંડક્ટરને જરા વિચાર આવે એટલે કે સાહેબ બેવ ખોવાઈ જાય શું કરો? તો કે પાસ તો છે જ. મારે બધા 3-4 રાખવા પડે છે આ ક્લાસ ચલાવવા માટે. એની ચાલો ફરી શ્લોક. અન્નમ પ્રાણો મનો બુદ્ધિ, અન્નમ પ્રાણો મનો બુદ્ધિ, આનંદશ્ચેતિ પંચતે, આનંદશ્ચેતિ પંચતે, કોશાસ્તૈરાવૃતસ્વાત્મા, કોશાસ્તૈરાવૃતસ્વાત્મા, વિસ્મૃત્યા સંસૃતિમ વ્રજેત, વિસ્મૃત્યા સંસૃતિમ વ્રજેત. अन्नं प्राणो मनो बुद्धिरानन्दश्चेति पञ्चते, अन्नं प्राणो मनो बुद्धिरानन्दश्चेति पञ्चते, कोशास्तैरावृतस्वात्मा विस्मृत्य संसृतिं व्रजेत्, कोशास्तैरावृतस्वात्मा विस्मृत्य संसृतिं व्रजेत्. अन्नम प्राणो अन्नः अन्नमय कोश, प्राणमय कोश, मनोमय बुद्धिमय आनंदमय इति पंचते कोशाः. 5 कोश, अन्न कोश, प्राण कोश, मनोकोश, बुद्धि कोश, જેને વિજ્ઞાનમય કોશ કહે છે, અને છેલ્લો છે આનંદમય કોશ. આ 5 કોષ રહેલા છે. અચ્છા, પછી શું કે છે? શ્રુતિ કહે છે આ 5 જે કોષ છે તે શું છે? તૈહિ આવૃત સ્વાત્મા. એ 5 થી સ્વાત્મા એટલે તમારો પોતાનો આત્મા, મારો પોતાનો આત્મા. ડોન્ટ થિંક સમ આત્મા ઇઝ કવર્ડ, માય સેલ્ફ ઇઝ કવર્ડ. મારો આત્મા, સ્વ આત્મા ઢંકાયેલો છે. અને વિસ્મૃતિને લીધે સંસ્કૃતિમ વ્રજેત. સંસ્કૃતિ એટલે સંસારના ગમનાગમનને પામે છે. હમણાં વિસ્મૃતિ શબ્દ વિસ્મૃતિ જ રાખીએ, પછી હું સમજાવીશ. વિસ્મૃતિને લીધે સંસારના ગમનાગમનને આત્મા પામે છે. પણ કયો આત્મા? કે જે આ 5 કોષ વડે ઢંકાયેલો છે તે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદ. કોષ શબ્દ નો અર્થ શું છે? કે જેમાં વસ્તુ મૂકીને ઢાંકવામાં આવે એને કોષ કહે. સંસ્કૃતમાં તલવાર આપણે જેને મૂકીએ અને ગુજરાતીમાં મ્યાન કહીએ. મ્યાનમાં તલવાર એ મ્યાનને કોષ કહેવામાં. કોષ કેમ કહો છો? કે આપણને ખબર છે ખરી તલવાર છે. કેમ? એની મૂઠ દેખાય છે. તલવારની મૂઠ પેલી પકડવાનું હોય ને એ દેખાય છે, એ ઢાંકેલું નથી. અને મ્યાન પાછું વિશિષ્ટ છે, આમ ત્રાંસું છે. એટલે તલવારનું જ હશે મ્યાન. એ કોષ તલવાર છે ખરી પણ દેખાતી નથી. એમ પંચકોષથી ખબર પડે છે આત્મા છે, પણ આત્મા દેખાતો નથી. જાણે કે આત્મા જણાતો નથી, જાણે કે. એટલે આપણી તલવાર પરની દ્રષ્ટિને આ મ્યાન ઢાંકે છે. આપણી દ્રષ્ટિથી તલવાર ઢંકાઈ જાય છે.
એનું નામ કોષ છે. એવી રીતે આ જે 5 કોષ છે એ આત્માને ઢાંકે છે. હવે જરાક આ વસ્તુ ધ્યાનથી સમજો. આ ખૂબ અગત્યનો મુદ્દો છે અને આ શાસ્ત્રનું તાત્પર્ય છે. હું એટલા માટે આવો આગ્રહ કરું છું કે ઘણી બધી ગેરસમજ કોષ વિશે પ્રવર્તી રહી છે. શા માટે ગુરુ પાસેથી જ શાસ્ત્ર ભણવા જોઈએ? શા માટે ગુરુજનોના ચરણે બેસીને ભણવું જોઈએ? અને કયા ગુરુજન કે જે પરંપરાગત રીતે શાસ્ત્ર ભણ્યા છે, જે લોકો શાસ્ત્રનો અભ્યાસ એવા ગુરુજી પાસે કર્યો છે કે જે શાસ્ત્ર ભણાવવાની પરંપરા જાણે છે. there is a methodology of teaching, એટલે મેથોડોલોજી ઓફ હેન્ડલિંગ ધ વર્ડ્સ. શબ્દોનો, શાસ્ત્રના શબ્દોને ભણાવતી વખતે કેમ વિનિયોગ કરવો, વિનિયોગની પ્રક્રિયા જે જાણે છે એવા ગુરુજી પાસે. શા માટે? જો વિનિયોગ કરવાની પ્રક્રિયા આચાર્ય ન જાણતા હોય તો શબ્દો જ્ઞાન આપવાને બદલે ગ્રંથિને દ્રઢ કરે, ઊંધું કામ કરે. એ ઉપયોગી થવાને બદલે હાનિકારક બને. પેલી દવા જેવું છે. અમુક દવા હોય ને એ અમુક માત્રામાં અમુક સમયે જ લેવી પડે. જો વધારે માત્રામાં લો તો એ જ દવા તમારા માટે હાનિકારક બને છે, જે તમને ફાયદાકારક થતી હોય. એમ જે આગળ મેં 2 ક્લાસ પહેલા ચર્ચા કરી હતી કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્ય હોવા જોઈએ. બ્રહ્મનિષ્ઠ એટલે જે આચાર્ય પોતે જે ભણાવી રહ્યા છે એ સત્યને જાણે છે, એ વસ્તુ એમણે આત્મસાત કરેલી છે, એમની સ્વાનુભૂતિનો એ વિષય છે, એવા આચાર્ય પાસે. પણ એમને જ્યારે ભણાવવાનું હોય, જ્યારે કોઈ શિષ્યને ઉપદેશ આપવાનો હોય તો ઉપદેશ આપવાની પ્રક્રિયાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. માત્ર ભાષાનું જ્ઞાન પૂરતું નથી, કારણ કે શબ્દો એનો વાચ્યાર્થ આત્મતત્વ નથી, એનો વાચ્યાર્થ બ્રહ્મ તત્વ નથી. બ્રહ્મ કે આત્મા નિર્ગુણ નિરાકાર છે અને કોઈ ગુણ ધર્મ ન હોવાને લીધે શબ્દ દ્વારા વર્ણવી શકાય એવો નથી. શબ્દનો વાચ્યાર્થ કામ નહીં લાગે, શબ્દનો લક્ષ્યાર્થથી ભણાવવું પડે. અને લક્ષ્યાર્થ ઉભો કરવા માટે યોગ્ય સંદર્ભ ઉભો કરવો પડે. અને એ સંદર્ભમાં આ શબ્દનો આટલો જ અર્થ થાય છે એ આચાર્ય યથાર્થ રૂપે સમજાવવું પડે. દરેક શબ્દના ઘણા બધા અર્થ હોઈ શકે છે અને અર્થનો ઘણો અંશ લાગુ ન પણ પડતો હોય. એ યોગ્ય રીતે સમજવું પડે. પિતાજી માટે મને ઘણી વાર વિચાર આવે કે કૃષ્ણ ભગવાનનું શું થતું હશે. હું બધા આવા અમે પબ્લિક કાર્યક્રમોમાં હવે હમણાં તો કોરોના લીધે 1.5 વર્ષથી ક્યાંય જવાનું નથી થયું. થોડું ઘણું 1-2 વાર થયું હતું, 3-4 વાર અહીંયા રાજકોટમાં ને રામ જન્મભૂમિમાં ને એમાં ખંડફાળા વખતે. જે આપણે કંઈક અહીંયા એવું છે કે પ્રવચન તમે આપો ને, એક MC હોય એટલે માઇક સંભાળીને બેઠો આખો પ્રોગ્રામ ચલાવતો. તમારું પ્રવચન પૂરું થાય ને પછી એને કંઈક બોલવા તો જોઈએ જ. એટલે માણસ પ્રવચનનો સારાંશ આપે. ઘણી વાર એ સારાંશ આપે ત્યારે આપણને એમ થાય કે આપણે બોલ્યા હતા. મને જ ન લાગે હું બોલતો હું. અને પાછું એક બીજી તકલીફ છે લોકોની, કે એ લોકોને એક બીજી ટેવ છે, વચ્ચે શેર શાયરી ખોસવી છે. ગોખી લાવ્યો હોય 15, પહેલા પ્રવચન પછી આ, બીજા પછી આ, ત્રીજા પછી, એટલે ઠોકી દે. આપણે જે બોલ્યા છીએ એને તારી શાયરી જોડે કઈ લાગતું વળગતું નથી ભાઈ. અને ઘણી વાર તો એની સમરી એવી આપે કે હું બોલ્યો એનાથી ઊંધું કે, એટલે મારો પૂર્વ પક્ષે પ્રતિપાદન કરે. એટલે આ તો મેં ખંડન કર્યું પ્રવચનમાં. જે વસ્તુનું મેં ખંડન કર્યું, જેની શંકા ગેરસમજ દૂર કરી, એ પાછો પ્રસ્થાપિત કરે. એવું મને એવું થાય ત્યારે મને ભગવાન કૃષ્ણ ભગવાન યાદ આવે. કૃષ્ણ ભગવાનનું શું થતું હોય છે? બધાય ગીતા પર પ્રવચનો કરે છે, બધાય ગીતા પર કોમેન્ટ્રીઓ લખે છે, પુસ્તકો લખે છે, અને એમાંને
99.9999% લોકો જે મૂળમાં છે એને કઈ લાગતું વળગતું જ નથી. જેને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ પોતાના ઘરની જ ધોરાજી હલાવતા હોય છે, ઘરની ધોરાજી હલાવે. ભગવાને કહ્યું એનાથી વિરુદ્ધ જ કઈ કયા કરતા હોય છે, એવું શાસ્ત્રમાં છે. યોગ શબ્દ ભગવાને ગીતાજીમાં અનેક અર્થમાં વાપરે છે. એનો આખો અર્થ જુદો છે. સંદર્ભ પ્રમાણે તમારે જોવું પડે કે અહીંયા કયા સંદર્ભમાં યોગ શબ્દ વાપરે છે. સામાન્ય રીતે પ્રચલિત અર્થ યોગનો છે શું? આસન પ્રાણાયામ, પતંજલિ યોગ આપણે કરીએ, યોગ કરીએ છીએ. રૂઢિ અર્થ એવો છે હું યોગ કરું છું એટલે શું કે આસન પ્રાણાયામ કરું છું. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ તો નથી કરતો, પણ યોગ કરું છું એટલે આસન પ્રાણાયામ. હવે ગીતાજીના દરેક અધ્યાયના અંતમાં પણ યોગ શબ્દ છે. આપણે બોલીએ છીએ ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. પછી બોલીએ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય, કર્મયોગો નામ તૃતીયોધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાય, કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય, ધ્યાન યોગ નામ સપ્તમો ષષ્ઠોધ્યાય. નામ આવા ત્યાં યોગ શબ્દ છે. વિષાદ યોગ, સાંખ્ય યોગ, ત્યાં યોગ શબ્દનો અર્થ વિષય છે. સાંખ્ય જેનો વિષય હતો એ બીજો અધ્યાય, અર્જુનનો વિષાદ જેનો વિષય હતો એ પહેલો અધ્યાય, સાંખ્ય જેનો વિષય હતો એ બીજો અધ્યાય, કર્મયોગ જેનો વિષય હતો એ કર્મયોગ બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય. એમ ના વિષયના અર્થમાં છે યોગ શબ્દ. એવી રીતે આ કોષ શબ્દ પણ સમજવો પડે. તો ઘણી બધી જે ગેરસમજ શ્રીમદ ભગવદ ગીતા વિશે પ્રવર્તી રહી છે અને આપણે એમ માનીએ છીએ કે ગીતાનો અર્થ આવો છે અને તદ્દન એનાથી વિરુદ્ધ અર્થ શાસ્ત્રનો છે. પરંપરાગત ભણો ત્યારે ખ્યાલ આવે. એવું જ આ આજકાલ હું જોઉં છું કે આ યોગ શબ્દમાં ગેરસમજ, કોષ શબ્દમાં ગેરસમજ. કોષ એટલે કવરિંગ, જે ઢાંકે તે, લાઈક ધ સ્કેબર્ડ ઓફ ધ સ્વોર્ડ, તલવારનું મ્યાન. એટલે એવી રીતે આત્મા 5 કોષથી ઢંકાયેલો છે. ઘણી જગ્યાએ તમે આવા ચિત્ર જોયા હશે. ઓમ લખ્યું છે એટલે આત્મા. એને પહેલો સર્કલ માર્યો છે એને ફરતું, સર્કલ ઉપર લખ્યું છે આનંદમય કોષ. પછી બીજું સર્કલ માર્યું હશે, એની પર લખ્યું હશે વિજ્ઞાનમય કોષ. પછી ત્રીજું વધુ બહારનું સર્કલ, આઉટર સર્કલ ત્રીજું, એની પર લખ્યું હશે મનોમય કોષ. એની આઉટર ચોથું સર્કલ હશે, એની પર લખ્યું હશે પ્રાણમય કોષ. એની આઉટર 5મું હશે, લખ્યું હશે અન્નમય કોષ. આમ 5 ઢાંકણથી આત્મા ઢંકાયેલો છે. અલા ભાઈ, આ તો કઈ ડબ્બાનો સેટ છે. મોટો ડબ્બો, એની અંદર નાનો ડબ્બો, એની અંદર નાનો ડબ્બો, એની અંદર ત્રીજો ચોથો નાનો ડબ્બો, એની અંદર 5મો નાનો ડબ્બો, અને એની અંદર કંઈક તમને મળે. આજકાલ લગ્નમાં આવું બધું ચાલતું હોય છે ને. 3 ડબ્બાનો સેટ આપે, 5 ડબ્બાનો સેટ આપે, અને છેવટે છેલ્લા ડબ્બાની અંદર નાનો ચાંદીનો સિક્કો હોય. ચાંદી ના હોય, વ્હાઈટ મેટલ હોય, 100 રૂપિયાનો મળે છે. 100 રૂપિયાનો સિક્કો માઈ નાખી અને 5 ડબ્બા આપે સ્ટીલના લગનમાં. એટલે આત્મા કેવડો થયો? પેલો 100 રૂપિયાના ચાંદીના સો કોલ્ડ વ્હાઈટ મેટલના સિક્કા જેવડો થઈ ગયો. આ લોકો આવા ચિત્ર બતાવે છે. પંચકોશ વડે આત્મા ઢંકાયેલો છે એવું આપણને લાગે છે. જે એવું હોય સમજો, પહેલા તો ઢંકાવું શબ્દ જ સમજવાની જરૂર છે, અને 5 થી ઢંકાયેલો ક્રમમાં એ સમજવાની જરૂર છે.
અને પહેલો મૂળભૂત પ્રશ્ન એ છે કે આત્મા શું ઢાંકી શકાય? જેમ પેલો આઉટર કોર્સ અન્નમય હોય તો સૌથી મોટો ડબ્બો શરીર થયું, એનાથી નાનો ડબ્બો પ્રાણ થયું, એનાથી નાનો ડબ્બો મન થયું, એનાથી નાનો ડબ્બો વિજ્ઞાન બુદ્ધિ થઈ, એનાથી નાનો ડબ્બો આનંદ થયો, અને અવધિ છેલ્લે આત્મા નીકળ્યો આવડો ટુકડો. અને આમ તમે કહો કે આત્મા અનંત છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. કે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંત છે. પછી આગળ પોતે ને પોતે ગુરુજી કે છે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ બ્રહ્મને હૃદયરૂપી ગુફાની અંદર રહેલું જે જુએ છે, જાણે છે, સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. સર્વ કામના એની પૂર્તિ થાય, સર્વ ભોગ એને પ્રાપ્ત થાય, સર્વ સુખ એને પ્રાપ્ત થાય. ઔપચારિક પ્રયોગ છે ભોગ એટલે. સર્વ પ્રકારના સુખ એને મળી જાય છે. એટલે શું? આ શબ્દ સાંભળ્યો છે તમે? હૃદય ગુફાની અંદર આત્મા છુપાયેલો છે અને જ્યોતિ આત્મા છે. પેલા ભાઈ કે મારી પત્ની નામ જ્યોતિ જ છે, આત્મા અંદર જ બેઠો છે. મારું ઓહો, તમે બહુ પ્રેમ કરતા લાગો પત્ની. કે ના ના, મારી બેઠી બેઠી લોહી જ પીએ જ કે છે, ડાયરેક્ટલી કે છે મારું. સીધું હૃદયમાંથી જ પીવું છે કે છે, ભારતીય નથી પીવું કે. એનીવે, ગુફા આ બધું, ધીસ ઇઝ ઓલ you have to understand properly, otherwise it becomes a fantasy. કલ્પના કર્યા કરે ને વિચારે ને આ બધું, કે પછી લાલ લાઈટ ને લીલી લાઈટ ને પીળી લાઈટ ને બધું જોયા કરે, જ્યોતિ સ્વરૂપ આત્મા કઈક કઈક ગતકડા ચાલે. ખરેખર એક કોષ નથી. કયા અર્થમાં? જો મેં કહ્યું વાચ્યાર્થ નથી લાગુ પડતો, લક્ષ્યાર્થ સમજવાનું. જો કોષ વાચ્યાર્થ લઈએ તો જે કોષ હોય એ હંમેશા જેનો કોષ હોય એનાથી મોટું હોય. મ્યાન જે હોય એ તલવારની સાઈઝ જે હોય તે એનાથી મોટું હોય તો જ એમાં તલવાર ફિટ થાય, નહીં તો ન થાય. આત્માના 5 કોષ હોય તો આત્મા 5થી નાનો થયો અને પૂર્ણ ક્યાં થયો? અને જયારે ઋષિ કહ્યું છે અનંત બ્રહ્મ છે, અને પાછા ઋષિ કે છે અનંત બ્રહ્મ હૃદયમાં જ વિરાજમાન છે. એટલે ખરેખર કોષ નથી, પણ કોષ જેવું કામ કરે છે એટલે કોષ. એટલે શું? કોષ જેમ વસ્તુને ઢાંકે છે એમ આ 5 આત્માને ઢાંકે છે. ઢાંકે એટલે શું? મેં પહેલા કહ્યું, મ્યાન તલવારને ઢાંકે છે એટલે થાય શું? તલવાર હોવા છતાંય દેખાતી નથી. આપણને ખબર છે તલવાર છે, કારણ કે શું? પેલું એનું મૂઠ છે, દેખાય છે. તલવાર છે પરંતુ દેખાતી નથી. એમાં 5 કોષ ઢાંકે છે. કઈ રીતે ઢાંકે છે? આત્મા દેખાતો નથી. આત્મા દેખાતો નથી એટલે શું? એને આત્મ રૂપે માની લેવું એ જ એનું કોષપણું છે. અન્નમયને આત્મા એટલે હું માની લેવો એ અન્નમયનું કોષપણું છે. પ્રાણમયને હું માની લેવો, હું પ્રાણ છે એવું માની લેવું એનું કોષપણું છે. હું મન છું, હું બુદ્ધિ છું, અજ્ઞાન છું કે આનંદ છે માની લેવું એ એનું કોષપણું છે. કોષ ઇવ કોષ, જાણે કે એ કોષ. એટલે શું?
આ પાંચે જણને વસ્તુઓને આપણે હું માની બેસીએ છીએ, એટલે એ આત્માને જાણે કે ઢાંકી રહ્યા છે. આ તો વેશભૂષા છે. શરીર તો આપણું વેશ છે. વાસાંસી જીર્ણાની, તમે વાંચ્યું હશે ને સાંભળ્યું હશે કે જેમ મનુષ્ય જૂના કપડા બદલે અને નવા પહેરે, એમ આત્મા શરીરમાંથી નીકળે છે અને દવા બેસે છે. શરીર એક જૂના કપડા નવા કપડા જેવું છે. એ ઢાંકે માણસને. કઈ રીતે? ઘણી વાર એવા કપડા પહેરીને આવે ને કે ઓળખાય જ નહીં, એવા વાળ ને એવો મેકઅપ ને એવું કંઈક કરે, આપણને થાય એ જ છે, ખ્યાલ જ ના આવે કે આ માણસ એ છે. એનું ઢાંકવા પડે. આ પાંચની અંદર હુંપણાનો ભાવ, એનું ઢાંકવા પણ છે. ખરેખર તો એવું કેવી રીતે થાય છે? તમને પાછો પ્રશ્ન થાય, આત્મા પરિપૂર્ણ છે, અનંત છે, આ તો બધા મર્યાદિત છે. અન્નમય કોષ 5.5 ફૂટનો છે, 70-80 કિલો જે તમારું વજન હોય એટલાનું છે. એ આત્માને, પૂર્ણ આત્માને કેવી રીતે ઢાંકે? એના જેવું ઢાંકે ખબર છે? આપણે ગુજરાતીમાં એક કવિતા આવતી હતી, આપણે નાના હતા ત્યારે, મને હજુ યાદ છે. બાકીની લાઈનો યાદ નથી, પણ આ પહેલી લાઈન યાદ છે. તરણા ઓધે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. તરણાની પાછળ, તરણું એટલે ઘાસના તણખલાની પાછળ આખો ડુંગર છે, પણ ડુંગર કોઈને દેખાતો નથી. એટલે ક્ષુલ્લક તણખણું જાણે કે ડુંગરને ઢાંકે છે. કઈ રીતે ઢાંકે છે જરાક જુઓ. તમે બધા મને જોઈ શકો છો અત્યારે, અને હું તમને જોઈ શકું છું બધાને. મારી સામે મારો રૂમ દેખાય છે, અને દિવસનો સમય હોય ને બારી ખુલ્લી હોય તો બહાર બગીચો મને દેખાય, આકાશ દેખાય, દૂર મકાનો દેખાય, બધું દેખાય. હવે આ રૂમ ઢાંકવો હોય મારે તો કેટલી મોટી તાડપત્રી છે. આખો સામેનો બગીચો ઢાંકવો હોય તો કેવડી મોટી, અને એને પાછળ દેખાતું પેલું હાઈ રાઇઝર, ઊંચા માળની ગગનચુંબી ઇમારત ગુજરાતીમાં કહીએ તો, એક ઊંચી ઇમારત દેખાતી હોય ને એને મારે ઢાંકવી હોય તો કેટલું મોટું મારે કપડું છે. આ બધું હું એક રીતે ટચલી આંગળીથી ઢાંકી દઉં. કઈ રીતે? મારી આંગળી અહીં મૂકી દઉં આંખમાં એટલે ઢકાય. આંગળી આંખની આડે આવી ગઈ એટલે આ તરણું છે, એની પાછળ આખો ડુંગર છે, આખો ડુંગર ઢકાઈ જાય. આ મોડર્ન જમાનાના ક્લાસમાં સમજાવવું હજુ વધારે એક નવો દાખલો મને મળે છે. હું જ્યારે વર્ચ્યુઅલ ક્લાસ લઉં, સામે બેસીને ભણતા હોય ત્યારે આ દાખલો આપું, આંખ ટચલી આંગળીનો. મોડર્ન જમાનામાં તમને આમ સમજાઈ દેખાય છે. હું આટલો મોટો છું, પણ હમણાં તમને મારું પાછળનું બેકગ્રાઉન્ડ દેખાય છે. થોડું દૂર લઈ જાઓ તો રૂમે દેખાય. ઘણા બધાના બારણા બંધ છે, પાછળના રૂમના દેખાતા હોય મને, કે કબાટ દેખાય, બારણું દેખાય, બધું ઢાંકાય છે. કઈ રીતે? જો તમે અત્યારે મને મારા કેમેરામાંથી જુઓ છો, તમારા સ્ક્રીન ઉપર જુઓ છો, પણ તમારા સ્ક્રીન ઉપર ક્યાંથી આવે છે? મારા કોમ્પ્યુટરના કેમેરામાંથી. અને તમે મારા સ્ક્રીન ઉપર ક્યાંથી આવો છો? તમારા કોમ્પ્યુટરના કેમેરામાંથી. હવે હું જરાક અહીંયા મારા કેમેરાની સામે આંગળી મૂકી દઉં, તમને બધું ઢંકાતું બંધ થઈ ગયું. એક મારા અંગૂઠાના આટલા ભાગે, આખો અંગૂઠો નથી જતો, કેમેરાનું આટલું નાનું કાણું છે, એક જ અંગૂઠાને એટલા ભાગથી આખો હું ઢંકાઈ ગયો. એના માટે અંગૂઠાની જરૂર નથી. આ બોલ પર આગલો ભાગ હોય નથી રિફિલ નીકળે, એ અહીંયા હું મૂકી દઈશ એટલે બધું દેખાતું બંધ થઈ જશે તમને. એમ શું થાય છે? આપણી દ્રષ્ટિને ઢાંકે છે. સૂર્ય આંખો હું ઢાંકી દઉં ટચલી આંગળીથી. કઈ રીતે? મારા દ્રષ્ટિને ઢાંકી.
મારી આંખને ઢાંકવાથી સૂર્ય ઢંકાય. એમ આ પાંચમાં હું પણ ક્યાંથી ઊભું થયું? કે બુદ્ધિ ઢંકાઈ ગઈ. જ્ઞાન જ્યાં થાય છે ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. વિષયોનું જ્ઞાન, બાહ્ય જગતનું જ્ઞાન, બાહ્ય પદાર્થો બધાનું જળ ચેતન જીવ, જીવો ચેતન જીવો, જળ પદાર્થો બધાનું જ્ઞાન બુદ્ધિમાં છે. અને એ જ બુદ્ધિમાં સ્વ વિશેનું અજ્ઞાન છે. અને એટલે જાણે આ બધું ઢંકાય છે. કોષ કઈ રીતે છે? આત્માને ઢાંકતા નથી. આત્માને જાણવા માટેનું સાધન મારી બુદ્ધિને ઢાંકી. They cover my sight, not the object. They cover my vision, not the વસ્તુ. જે આત્મ તત્વ છે એ ખરેખર નથી ઢંકાતું. મારી આંખ હું ઢાંકી દો, આખો સૂર્ય મારે ઢાંકવાનું નથી, પણ આંખ ઢાંકી દો એટલે સૂર્ય ઢંકાઈ જ જાય. એમ મારી દ્રષ્ટિ, મારી સમજણ, મારી બુદ્ધિને ઢાંકવાથી બધું જાણે કે ઢંકાઈ જાય છે. એટલે કોષપણું છે. અને બુદ્ધિનું ઢાંકવાપણું એટલે અજ્ઞાન મૂલક છે. અજ્ઞાનને લીધે બુદ્ધિ પોતાની જાતને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય માની બેસે છે. એ માનવાપણું જ એનું કોષપણું છે. પણ કોષપણું ક્યાંથી આવ્યું? અજ્ઞાનપણાને લીધે. The self-ignorance causes misapprehension, non-apprehension. અજ્ઞાનમાંથી જ વિપરીત જ્ઞાન ઊભું થાય. જો અજ્ઞાન ના હોય તો વિપરીત જ્ઞાન થાય જ નહીં. જેમ આપણે આપણો રજ્જુ સર્પનો દાખલો લઈએ, એટલે બે માણસ હોય ને જતા હોય ને પેલો કે જોજે આ દોરડીથી આમથી નીકળી જશે, કે ના આવે સાપ છે. એ જયારે પેલો માણસ એમ કે છે કે આ સાપ છે, એ જ્ઞાનના પાયામાં એ વિપરીત જ્ઞાન છે કે આ સાપ નથી, અજ્ઞાન છે. અરે દોરડી નથી. દોરડી વિશેનું અજ્ઞાન હશે તો દોરડી વિશે વિપરીત જ્ઞાનની સંભાવના છે. એટલે અહીંયા પણ જે વિપરીત જ્ઞાન છે, પંચકોશ પણ હું દેહ છું, એના પાયામાં શું છે? તો કે એના પાયામાં અજ્ઞાન છે. આવૃત સ્વાત્મા, બુદ્ધિ, સ્વબુદ્ધિ, પોતાની બુદ્ધિ ઢંકાયેલી છે. એટલે આવરણ છે, માટે વિક્ષેપ ઉભો થાય છે. અન્ડરસ્ટેન્ડ? વિક્ષેપ એટલે શું? ઊંધું સમજવું. There is a covering. The buddhi, which is the seat of all knowledge, subject-object knowledge, that is covered by the ignorance. And since there is non-apprehension about the self, therefore buddhi has a possibility of creating misapprehension about the self. એ બુદ્ધિમાં આત્માનું અજ્ઞાન છે અને માટે ત્યાં આત્મા વિશે વિપરીત જ્ઞાન થવાની પૂરી સંભાવના છે. એ વિપરીત જ્ઞાન હોવું એ જ એનું કોષપણું છે. હું દેહ છું એ વિપરીત જ્ઞાન છે અને દેહને લીધે ઊભું થયું છે. એટલે આપણે એને અન્નમય કોષ કહીએ છીએ. કોષપણું શું છે? વિપરીત જ્ઞાન છે. આયુ ક્યાંથી છે? તો કે આવૃત આસ્વાત્મા, આત્મા જાણે કે ઢંકાયેલો છે અવિદ્યાથી. ઓકે, સો કોષથી આત્માનું જ્ઞાન જાણે કે ઢંકાયેલું છે એવું કહી શકાય. પછી એ કામ કરે, કારણ કે પેલાને દોરડી છે એવી ખબર નથી, માટે કે સાપ છે.
હવે પછી આ સાપ છે એ જ્ઞાન વિપરીત જ્ઞાન ભયને લીધે એટલું દ્રઢ હોય કે પેલો કે આ દોરડી છે જો તો કે ના સાપ જ છે. એને દોરડી દેખાય જ નહીં, એને શું દેખાય? સાપ જ દેખાય. આપણે ઘણી વસ્તુ દૂરથી જોઈએ ને તો કે આ તો આ લાગે છે, હવે કે ફલાણું છે ઢીકણું છે, આપણે આમ કરીને ડરતા આવીએ. પછી નજીકથી જોઈએ પછી ફરી ઓ આ નથી આમ જ છે. એટલે અહીંયા કે છે, અહીંયા પેલું સેકન્ડ પોસિબિલિટી કે છે, પ્રાઇમરીલી અવિદ્યામાંથી અજ્ઞાનમાંથી વિપરીત જ્ઞાન ઊભું થાય. વસ્તુ ખબર નથી શું છે ત્યારે એના વિશે ગેરસમજ ઊભી થાય. પણ એ ગેરસમજ એ સાચી સમજ ઉપર ઊભી કરવામાં બાધારૂપ બને. પાછી કોઈ કહેતો માને નહીં, તમને શું ખબર, સાપ જ છે. ઘણી વાર આ તમે વ્યવહારમાં જોયું હશે, ઘણા લોકોના મનમાં આવી ગ્રંથિ હોય, માણસો પર વિશ્વાસ ન મૂકી શકે. એક બે અનુભવ એવા થાય કે માણસો બધા ચોર છે, એટલે પછી કોઈક ઘરમાં વાત નીકળે ને કે આ ભાઈ આમ કર્યું ને જોજે બહુ ચોર માણસ છે. પેલા કે નથી ભાઈ ચોર, એ સારા છે. કહ્યું તને ચોર જ છે, મને ખબર છે ચોર જ સારો હોય જ નહીં. એટલે માણસ ચોર છે, નકામો છે, ખરાબ છે, આ જમાનામાં કોઈનો વિશ્વાસ મૂકવા જેવો જ નથી. એકવાર એ મનમાં ઘૂસી ગયું હોય પછી વિશ્વાસ મૂકવા યોગ્ય માણસ હોય તોય વિશ્વાસ ના મૂકવાય. સારો માણસ હોય તોય એને શું દેખાય? એમાં ચોરસ દેખાય. એટલે વિપરીત જ્ઞાન એને કયા પછી પણ પેલો કહે કે ભાઈ આમ નથી આમ છે, તોય શું સાચું જ્ઞાન ઊભું થવા દે નહીં. શ્રુતિ અહીંયા રે આચાર્ય કહે છે, કોશાસ્તૈરાવૃત સ્વાત્મા વિસ્મૃત્યા સંસ્મૃતિમ વ્રજે. જાણે કે 5 કોષ વડે ઢંકાયેલો આત્મા વિસ્મૃતિને પ્રાપ્ત કરે છે અને વિસ્મૃતિને લીધે સંસ્મૃતિમ વ્રજે. સંસ્મૃતિ એટલે સંસારમાં ગમનાગમનને પામે છે. આ બહુ સરસ શબ્દ છે. તમે ઋષિકેશ જાઓ ને તો જજો, એમાં એક આપણે અહીંયા બધી ટ્રાન્સપોર્ટ સર્વિસીસ છે. બધી આપણી જે ટ્રાન્સપોર્ટ સર્વિસીસના નામ હોય ને, ઈગલ ટ્રાન્સપોર્ટ, પટેલ ટ્રાન્સપોર્ટ, સિન્હાજી ટ્રાન્સપોર્ટ, શિવશક્તિ ટ્રાન્સપોર્ટ, આ બધા નામ છે. ત્યાં એક ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ છે યાતાયાત. યાતાયાત આવાગમન, એનું નામ જ આવાગમન છે. સંસ્કૃતિ એટલે આવાગમન કરે. શેમાં આવાગમન કરે? એક યોનિમાંથી બીજી યોનિમાં, બીજી યોનિમાંથી ત્રીજી યોનિમાં, ત્રીજીમાંથી ચોથીમાં, આમ જન્મો જન્માંતર રૂપી આવાગમન ચાલે. આના જાના, એનું નામ આવાગમન. એ સંસ્મૃતિમ વ્રજેત, જીવાત્મા આવાગમનને પામે છે. શેને લીધે? તો કે વિસ્મૃત્યા. હવે સમજો આ વિસ્મૃતિ શબ્દ. વિસ્મૃતિનો અર્થ ભૂલી જવું નહીં. ભૂલી જવાને લીધે આવાગમનને પામે જવું નથી. બસ ભૂલી જવું તમે કહો ક્યારે કહી શકો? જ્યારે જ્ઞાન હોય તો. જ્ઞાન જ ન હોય ને તમે બોલે હું તો ભૂલી ગયો. તમને કોઈ કહે કે ભાઈ સ્પેનિશ ભાષા બોલો તો કે હું તો આજકાલ ભૂલી ગયો છું સ્પેનિશ. એવું તમે ક્યારે કહી શકો? જ્યારે સ્પેનિશ કઈ ખબર હોય તો, ક્યારે જાણી હોય તો ભૂલી જવાય. એમ આત્મા ભૂલી જવાથી આવું કરે છે. એનો અર્થ એવો થયો કે પોતાને એકવાર આત્મજ્ઞાન હતું. યુ અન્ડરસ્ટેન્ડ? જેમ કોશ શબ્દનો પણ લક્ષ્યાર્થ લેવાનો છે, એમ અહીંયા પણ વિસ્મૃતિ શબ્દનો પણ લક્ષ્યાર્થ સમજવાનો છે. વિસ્મૃત્યા લભતે ગમના સંસ્મૃતિમ વ્રજતે. વિસ્મૃતિ એટલે ભૂલી જવું નથી, કારણ કે આત્મજ્ઞાન હોય અને પછી ભૂલી ગયો. આ આત્મજ્ઞાન એવું છે, એકવાર આ થયા પછી કદી ભૂલાતું નથી. ભૂલવું હોય તોય નથી ભૂલાતું. અલ્ઝાઇમર થાય તોય વાંધો નથી.
ભૂલી જઈએ તો અલ્ઝાઇમર થયા એટલે સાવ ભૂલી જાય તોય ખબર ના પડે, તોય વાંધો નથી. એટલે તો પછી આ વિસ્મૃતિ શબ્દનો અર્થ શું છે? એટલે એનો અર્થ છે વિપરીત સ્મૃતિ. વિસ્મૃતિ એટલે ભૂલી જવું નથી, સ્મૃતિને લાગેલો ઉપસર્ગ છે. વિપરીત સ્મૃત્યા સંસ્મૃતિમ વ્રજેત. વિપરીત સ્મૃતિ means what? Erroneous thinking, erroneous identification, erroneous self identity. સ્વ વિશેની ભૂલ ભરેલી ઓળખાણ, સ્વ વિશેની ખોટી ઓળખાણ, એને લીધે સંસારને પામે છે. હવે ખોટી કે વિસ્મૃતિ એટલે વિપરીત ઓળખાણને લીધે. વિપરીત એટલે શું? તમે સાંભળો, હું મારી જાતની ઓળખાણ બહુ રીતે આપું છું, અનેક રીતે. માણસ છું, અમેરિકન છું, ભારતીય છું, કેનેડિયન છું, પાછા અમે ગુજરાતના છીએ, અમે તમિલના છીએ, ને અમે તમિલમાંથી અમે ગુજરાતમાંથી કાઠિયાવાડી, ને અમે તો હુરટી માણસો. પેલા કહે બધું ઠીક છે, આપણું તો સખાત અમદાવાદ પાકું. These are all typical adjectives. સામે અમદાવાદ, all kinds of identity. એન્જિનિયર છું, હું બહુ સુખી છું, હું બહુ દુઃખી છું, હમણાં હું મૂડમાં નથી, હમણાં હું બહુ ગુસ્સામાં છું, મને બહુ ઉદ્વેગ છે, મને બહુ ટેન્શન છે. ઘણામાં ટેન્શન આખો દાડો લઈને ફરે, આખા ગામમાં ટેન્શન ઊભું કરે, પાછા ઉપરથી કે તમે મને ટેન્શન ઊભું ના કરો. કોણ ઊભું કરે? આ વિપરીત જ્ઞાન આનું નામ. ટેન્શન વાળી વ્યક્તિ એવું સમજતી કે એને બીજા ટેન્શન કરાવે. ઇટ ઇઝ યોર હેબિટ, ઇટ ઇઝ યોર પેટર્ન. બેટર એડ્રેસ ધીસ. ગુસ્સાવાળો માણસ એમ જ કે બધા લોકો મને બહુ ગુસ્સે કરે છે. કોઈક વાર શાંત તો પેલા કહે છે પછી મારી છટક છે, પછી ગુસ્સે ના કરે, મને બહુ જલ્દી ગુસ્સો આવે, તો મને ગુસ્સો એવું કામ ના કરે. એ તમને નથી કરાવતો, તમારી અંદર ભરેલો છે. એના કહેવાય તમે બહાર કાઢ કરો છો. હી ઇઝ નોટ એટ ફોલ્ટ. એનીવે, ધીસ ઇઝ વિપરીત જ્ઞાન. અને એટલો દ્રઢ હોય કે એવું જ માનતો કે હું જ સાચું છું, બીજા મન દુઃખી કરે, બીજા મન ગુસ્સે કરે, બીજા મન ટેન્શન કરાવે. સો ઓલ્સો આત્મા વિશેનું શું વિપરીત જ્ઞાન હોય? તો કે અનેક હોઈ શકે છે. જે આપણે જોયું હમણાં કહે ને, આ બ્રાહ્મણ છું, પટેલ છું, લોહાણા છું, અમે હાલારીને ઘોઘારીને અમે અહીંના તૈના, કેટલા બધા ગ્રંથિઓ ભરેલી પડેલી છે માણસના મનમાં. બે જ શબ્દોમાં કહી શકાય, યથાર્થ જ્ઞાન અને વિપરીત જ્ઞાન. શું છે યથાર્થ જ્ઞાન? કે હું પૂર્ણ છું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું અનંત બ્રહ્મ છું. ઓકે, અનંતમ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ. પૂર્ણ બ્રહ્મનું વિપરીત શું? એક જ છે. પૂર્ણના કઈ બહુ વિપરીત ના હોય. અપૂર્ણ. હું સચ્ચિદ આનંદ છું. એ યથાર્થ જ્ઞાન છે. એનું વિપરીત જ્ઞાન શું હોઈ શકે? તો કે આનંદ સિવાય બધું હું છું દુઃખી, મર્યાદિત, પરિચ્છિન્ન વગેરે. એટલા માટે હું હંમેશા જે નથી એ મારી જાતને માની બેસું છું. એ સંસારનું કારણ છે. હવે પ્રશ્ન થાય, જે આપણે જો કોઈ પણ પ્રકારની આપણી જે ઓળખાણ છે અજ્ઞાનીની, શું ઓળખાણ છે? કે ભાઈ હું આનો પતિ છું, કે આની પત્ની છું, કે આનો ભાઈ છું, કે આની બેન છું, કે આનો માતા કે પિતા, કે આ ગામનો સિટીઝન, કે આ ક્લબનો મેમ્બર, કે આ ફલાણી સોસાયટીનો પ્રેસિડેન્ટ વગેરે વગેરે. એ બધી સેલ્ફ આઈડેન્ટિટીમાં, સ્વ જ્ઞાનમાં શું સામાન્ય છે? હું પિતા, કેવો ભાઈ? સામાન્ય કૌંસમાં દુઃખી પિતા. હું તો કે પુત્ર, કેવો પુત્ર? કૌંસમાં તો કે દુઃખી પુત્ર. હું ભાઈ, તો કેવો ભાઈ? તો કે દુઃખી ભાઈ. હું ભાણો, તો કેવો ભાણો? તો કે દુઃખી ભાણો. હું ભત્રીજો, કેવો ભત્રીજો? તો કે દુઃખી ભત્રીજો. હું નાગરિક, તો કે દુઃખી.
અને હું પતિ, એના નામે પતંગિયું. નાટક છે પતિ નામે પતંગ, એટલે હું દુખી. દેટ ઇઝ ધી વિપરીત જ્ઞાન. બાહ્ય રૂપે એવું દેખાય છે કે વિપરીત જ્ઞાન અનેક પ્રકારના છે, એ બધાના સમાનતા એક જ છે કે હું દુખી છું, હું અપૂર્ણ છું, હું અધૂરો છું. સ્વકેન્દ્રી અધૂરપ, સ્વકેન્દ્રી અપૂર્ણતા, એ જ વિપરીત જ્ઞાન છે. અને માય ઓલ આઈડેન્ટિટી એઝ ધીસ થ્રેડ કોમન. હું મેનેજર છું કે ઓફિસર છું ને ચેરમેન થવું, એમડી થવું, ચેરમેન થવું, તો દુઃખી તો ખરો જ. એટલે ગમે એટલી સિદ્ધિ હોય કે ગમે મારી સ્વની ઓળખાણ આપીએ, પણ જ્યાં સુધી મૂળ જ્ઞાન નથી ત્યાં સુધી આ બધું નિરર્થક છે. એટલે મૂળ જ્ઞાન શું છે? તો કે હું પૂર્ણ છું, હું તો કે આનંદ સ્વરૂપ છું. અને એટલે કોષ શું થાય છે? અવિદ્યાને લીધે સ્વનું સ્વરૂપ ઢંકાઈ જાય છે અને કોષમાં વિપરીત જ્ઞાન ઊભું થાય છે, એટલે એને કોષ કયો છે. ઓકે, વિસ્મૃત્યા એને ઢાંકે છે અને વિપરીત જ્ઞાન રહેલું છે, એટલેથી કોષ ઉત્પન્ન થાય, અરે કોષનો નાશ થાય. ઢાંકે છે ત્યાં સુધી ઉત્પન્ન થાય અને ઢાંકણમાંથી મુક્ત થાય જ્યારે જ્ઞાન, અજ્ઞાનનું ઢાંકણ છે, જ્ઞાન રૂપી ઢાંકણને દૂર કરવાનું સાધન પ્રાપ્ત થાય ત્યારે એ આત્મા ઢંકાતો નથી. ત્યારે ખબર પડે કે ઢંકાયેલો પણ નહોતો. એ તો મારું કલ્પના હતી, મારી માન્યતા હતી, સ્વપ્ન જેવું છે. આવું કયા પછી હવે 5 કોષનું લિસ્ટ આપે છે અને એના વિશે થોડી થોડી સમજણ છે. આઈ થિંક આવતા સોમવારે આપણે એ શરૂ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યાદ રાખજો,